રાજકોટની રણબંકાઓની ભૂમિ ઉપરથી જરાક રણકાર ધીમો પડે છે. બોલો જય ભવાની. આઈ એમ રાજકોટની આ ભીંગી ધરા અને સ્ટેજ ઉપર વિરાજમાન તમામ કોંગ્રેસના આગેવાનો, ત્યારબાદ આમ આદમી પાર્ટીના આગેવાનો, ઇન્ડિયા ગઠબંધનથી જે પણ સહયોગી પાર્ટી છે તેમના બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. એમને વંદન કરી અને મારી વાતની આગળ શરૂઆત કરું છું. આ લડાઈ એ શેની છે એ સમજવી ખૂબ જરૂરી છે. આ લડાઈ શેની છે સમજવી ખૂબ જરૂરી છે. કેમ કે આ ફક્ત એટલા માટેની લડાઈ નથી કે આપણે કોઈ ઉમેદવારને ચૂંટી અને સંસદમાં મોકલવાનો છે. આ લડાઈ એ એટલા માટેની છે કે આપણે કેવા ઉમેદવારને ચૂંટી અને સંસદમાં મોકલવાનો છે એના માટેની આ લડાઈ છે. ત્યારે આ લડાઈ એ સ્વાભિમાનની લડાઈ છે. આ લડાઈ એ સમાનની લડાઈ છે. આ લડાઈ એ અસ્તિત્વ ટકાવવા માટેની લડાઈ છે. આ લડાઈ એ બંધારણ બચાવવા માટેની લડાઈ છે. આ લડાઈ એ લોકશાહી બચાવવા માટેની લડાઈ છે. ત્યારે આ રાજકોટનું ભૂમિ છે એટલે હવે મામલો મેદાન છે, ભૂલવાનું નથી. આ રાજકોટમાં એક ભળવીર અને એક જવતલિયા ભાઈ આજે ક્ષત્રિય સમાજની વારે આવ્યા છે. ત્યારે કહેવાનું કે આ જવતલિયા ભાઈ જો આપણા સમાજ માટે, આપણા સ્વાભિમાન માટે જો લડવા આવતા હોય તો રાજકોટના એ બહેનોના, એ મહિલાઓના સગા ભાઈને પણ કહેવાનું તમે પણ આવો. જો જવતલિયા ભાઈ આવી શકતા હોય તો સગા ભાઈ કેમ ન આવી શકે? અને સગા ભાઈઓને પણ કહેવાનું કે હવે જ્યારે રણબંકાર થઈ ચુક્યો છે, રાજકોટ એ રણભૂમિનું મેદાન બની ચુક્યું છે, ત્યારે રણભૂમિના મેદાનમાં હવે યોદ્ધાની જેમ જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવાનો સમય એ આવી ચુક્યો છે.